વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપ જે પ્રશ્ન આપવામાં આવ્યો છે બોર્ડમાં પૂછાયેલો છે અને 2026ની બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનો છે. તો આપણે લોપની રીતે આ અહીંયા જે બે જે સમીકરણો આપેલા છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એનો ઉકેલ લોપની રીતે મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને બે સમીકરણો આપ્યા છે એ બે સમીકરણને સર્વપ્રથમ આપણે યોગ્ય સ્વરૂપમાં લાવી દઈએ. ધેરફોર અહીંયા 3x - 5y ઇઝ ઇક્વલ ટુ આ -4 છે અને રાઇટ હેન્ડ સાઈડ પર લઈ જઈએ એટલે +4 થઈ જશે. અને આ જે 9x છે એને 9x લેફ્ટ હેન્ડ સાઈડ પર રહેવા દઈશું, પણ રાઇટ હેન્ડ સાઈડમાંથી +2y ને લેફ્ટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું એટલે -2y થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 7 મળશે. તો આ જે પહેલું સમીકરણ આપણને મળ્યું એને નંબર 1 આપીશું અને આ બીજા સમીકરણને નંબર 2 આપીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે અહીંયા આગળ જો 3x અને 9x બંનેની સાઇન પ્લસ છે, અહીંયા આગળ વાયના સહગુણકોની પણ સાઇન માઇનસ છે, એટલે બંને બાજુ સાઇન સરખી છે. બરાબર છે. તો હવે આપણે એ નક્કી કરવાનું છે કે આપણે કોનો લોપ કરવો છે. માની લો કે આપણે એક્સનો લોપ કરવાનું વિચારીએ. તો હવે અહીંયા આગળ સમીકરણ 2માં એક્સનો સહગુણક 9 છે એટલે આપણે સમીકરણ 1ની સાથે એને ગુણવો પડશે અને સમીકરણ 1ની અંદર એક્સનો સહગુણક 3 છે તો એને આપણે સમીકરણ 2 સાથે ગુણવો પડે. પરંતુ અહીંયા આગળ આ બંને સહગુણકો આજે અહીંયા આગળ ગુણાકાર કરવાનો છે, એમાં છેદ ઉડતો હોય તો પહેલાં ઉડાડી દેવાનો. 3 તરી 9 થશે, તો અહીંયા 3 આવ્યો, અહીંયા 1 આવ્યો. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમીકરણ 1ને 3 વડે ગુણીશું અને સમીકરણ 2ને તો કંઈ ગુણવાની જરૂર નથી. પરંતુ હવે પહેલાં આપણે આટલું લખી દઈએ, પછી આપણે સમજીએ. તો સમીકરણ 1ને 3 વડે ગુણી. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3x છે એ પણ પ્લસ છે, 9x છે એ પણ પ્લસ છે, તો હવે બંનેમાંથી એકને આપણે માઇનસ કરવું પડે. તો આપણે સમીકરણને બાદબાકી કરીએ તો નિશાની બદલાય. તો આપણે સમીકરણ 1ને 3 વડે ગુણી સમીકરણ 1 - 2 કરતા, એટલે સમીકરણ 1માંથી 2 બાદ કરીશું, એટલે કે એક સમીકરણ 1નું જે નવું સ્વરૂપ મળે એમાંથી સમીકરણ 2ને બાદ કરીશું. ધેરફોર આપણે લખી દઈએ કે સમીકરણ 1ને આપણે 3 વડે ગુણવાનું છે એટલે 3 તરી 9x થશે, -3 × 5 = 15y થશે અને બરાબર 3 × 4 = 12 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે સમીકરણ 2ને તો આપણે 1 વડે ગુણીશું તો એનું એ જ આવશે. ધેરફોર આપણે એને નીચે લખી દઈએ, આની નીચે. તો 9x - 2y = 7. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે 1 - 2 કરવાનું છે, માઇનસ કરવાનું છે. એટલે હવે અહીંયા જે નીચે માઇનસ પહેલાં લખી કાઢીએ બધી જગ્યાએ, અને જ્યાં ઉપર માઇનસ છે ત્યાં આગળ નિશાની બદલાઈ જશે. ઉપર પ્લસ છે એની તો નીચે માઇનસ જ રહેશે, અહીંયા પણ પ્લસ છે તો માઇનસ રહેશે. હવે આપણે આ નીચેની નિશાની ગણવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા +9x છે તો અહીંયા -9x છે, તો આ બંનેનો લોપ થઈ જશે. અને અહીંયા આગળ -15y છે, એમાંથી +2y જશે તો કેટલા રહેશે? 15માંથી 2 જાય તો -13y રહેશે. અને અહીંયા આગળ 12માંથી -7 જાય તો 7 ને 5 = 12 એટલે +5 રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ જે છે 13y છે તો આપણે અહીંયા 13y ને આપણે પ્લસ કરી દઈએ તો 5 માઇનસ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ વાયની સાથે 13 ગુણાકારમાં છે તો રાઇટ હેન્ડ સાઈડ પર લઈ જશું તો ભાગાકારમાં જશે એટલે -5/13 મળશે. તો આ આપણને વાયની કિંમત મળી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સની કિંમત મેળવવાની છે. તો એક્સની કિંમત મેળવવા માટે આ વાયની કિંમત જે છે એ આપણે કોઈ પણ સમીકરણમાં મૂકીએ. એટલે માની લો કે સમીકરણ 2માં મૂકીએ. બરાબર છે. તો સમીકરણ 2માં મૂકીએ, આ વાયની આપણને જે કિંમત મળી સમીકરણ 2માં મૂકીશું તો આપણને એક્સની કિંમત મળશે. તો સમીકરણ 2 પહેલાં આપણે લખી કાઢીએ. સમીકરણ 2 છે 9x, એટલે આપણે લખીશું કે y બરાબર -5/13 ને સમીકરણ 2માં મૂકતા. તો સમીકરણ 2માં આ કિંમત મૂકીએ વાયની, એટલે સમીકરણ 2 પહેલાં લખીશું. સમીકરણ 2 છે 9x - 2y = 7. ધેરફોર 9x - 2 ઇન્ટુ -5/13 વાયની કિંમત મૂકી બરાબર 7. ધેરફોર 9x માઇનસ, હવે અહીંયા 2 અને 13નો છેદ ઉડતો નથી એટલે હવે જો અહીંયા આ માઇનસ અને આ માઇનસ તો પ્લસ થઈ જશે અને 2 × 5 = 10 થઈ જશે, છેદમાં 13 થશે અને બરાબર રાઇટ હેન્ડ સાઈડ પર તો 7 છે જ. ધેરફોર અહીંયા આગળ 9x
બરાબર આ 7 અને આ 10/13 ને રાઇટ હેન્ડ સાઈડ પર લઈ જઈએ તો માઇનસ થઈ જશે -10/13. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ લેફ્ટ હેન્ડ સાઈડ પર તો 9x છે જ. હવે અહીંયા આગળ આપણે 13 પહેલાં લસા કાઢી લઈએ તો 13 સત્તા કેટલા થશે 91 થશે -10. એટલે એ પ્રમાણે આપણને therefore 9x is equal to 91માંથી 10 જાય તો 81/13. અને therefore નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કરીશું કે હવે આ જે છે બરાબર તો અહીંયા આગળ એક્સની સાથે આ 9 ગુણાકારમાં છે તો આપણે અહીંયા આગળ 81/13 ગુણ્યા 9 ભાગાકારમાં આવશે એટલે હવે અહીંયા છેદ ઉડી જશે 9 × 9 = 81. તો therefore આપણને એક્સની કિંમત કેટલી મળી x બરાબર 9/13 મળ્યા. તો આપણને એક્સની કિંમત પણ મળી ગઈ 9/13. therefore વિદ્યાર્થી મિત્રો આપણે ફાઇનલ જવાબ આવી રીતે લખી શકીએ કે આમ ઉકેલ આપણે શું લખવાનું છે xy બરાબર x એટલે આપણને 9/13 અને y બરાબર 5y એટલે -5/13 મળે. તો આ જે છે એ લોપની રીતે આપણો માંગેલો ઉકેલ છે.